વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વડોદરા શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો। કાર ચાલકે અકસ્માત કરતા ટુ વ્હીલર પર સવાર દંપતી રસ્તા પર ફંગોળાયું હતું। ટુ વ્હીલર ચાલક દંપતી રસ્તા પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી। અકસ્માતમાં દંપતી સહિત 2 બાળકોને ઈજા પહોંચી હતી। અકસ્માત સર્જાતા દંપતીનું ટુ વ્હીલર કારમાં ફસાયું હતું। કાર ચાલક અકસ્માત સર્જી દૂર સુધી ટુ વ્હીલર ઘસેડી જતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પ્રાથમિક વિગતમાં એવું જણાય છે કે કાર ચાલક ડ્રિંક કરેલો હોય અને તેને પોતાને ખબર પણ ન પડી હતી કે ટુ વ્હીલર કારની આગળની સાઈડ ફસાઈ ગયેલી છે। આ ઘટના અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચીને અકસ્માત કરનાર કાર અને તેના ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કારમાંથી શંકાસ્પદ બોટલ પણ મળી આવી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે। હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર છે। પોલીસ ઇન્સ્પેક્ટર SM સગરે જણાવ્યું કે કાર ચાલકનું નામ કંવરલાલ બલવિંદરસિંહ સુંદા હતું। તેને પ્રાથમિક રીતે ડ્રિંક કર્યું હોય તેવું લાગી રહ્યું છે। કાર અને બાઇકનો મુજમૌલા ચોકડી પાસે ખોડિયાર માતાજીના મંદિર પાસે અકસ્માત થતાં બાઇક સવાર ફંગોળાયા હતા। જે બાદ ભાગવા જતા કારના આગળના ભાગે બાઇક ફસાઈ ગયું હતું અને બાઇક કેટલાક અંતર સુધી ખસેડાયું હતું। કાર ચાલકને પોલીસે પકડી લીધો છે। હાલમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનામાં બાઇક સવાર પૈકી મહિલાના પગે ઈજાઓ પહોંચી છે। હાલ મહિલા હોસ્પિટલમાં છે અને પોલીસ પણ તેમની સાથે હોસ્પિટલમાં છે। ગાડીમાંથી બોટલ મળવા અંગે વધુ તપાસ હાલ ચાલી રહી છે। વોલ્ક્સવેગનનો ચાલક છે કનોરલાલ લખવિંદરસિંહ બુમરા। સારું, સમગ્ર વિગત શું હતી અને શું કાર્યવાહી કરી આપણે? આરોપીનું નામ છે, જે ગાડીનો 4 વ્હીલ ચાલક છે વોલ્ક્સવેગન, એનું નામ છે કનોરલાલ બલવિંદરસિંહ સુમરા। એ મકરપુરાનો રહેવાસી છે। એને હાલમાં એની તપાસ ચાલુ છે, પણ પ્રાથમિક રીતે જોતા ડ્રંક કર્યું હોય એવું લાગે છે। બીજું, વોલ્ક્સવેગન ગાડીને આને જે ખોડિયાર મંદિર પાસે અકસ્માત થતા એ ગાડીને ચાલક છે નીચે પડી ગયેલ, ગાડી નીચે અંદર બોનેટમાં ફસાઈ જતા ગાડી લઈને ભાગતા પોલીસે પીછો કરીને પકડી લીધેલ છે। હાલમાં એની વિરુદ્ધ અલગ અલગ કલમો નીચે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। એ નશામાં લાગી રહ્યો છે તો મેડિકલ પરીક્ષા હાલમાં એ બધી જ એની કાર્યવાહી કરવાની ચાલુ